હેલો ગાઈસ, તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી, દીનાબા તરફથી તમને બધાને. તો ગાઈસ અત્યારે છે ને આવી રહી છે ઉત્તરાયણ, એના માટે છે ને હું બનાવી રહી હતી મમરાના લાડવા. તો મમરાના લાડવા માટે મેં છે ને ગોળનો પાયો કરવા મૂકી દીધું હતું ગેસ ઉપર, તમે જોઈ શકો છો. અને છે ને મેં કીધું ફટાફટ રિક્ષામાં ઊંઘી હતી એટલે મેં ફટાફટ પાર મૂકી દઉં. તો મેં કીધું ગોળનો પાયો થઈ રહ્યો હતો અને જોતી હતી આમ હાથ અડાઈ કે એક તારની ચાસણી થઈ કે બે તારની ચાસણી થઈ એમ. હવે ચાસણી એક તારની થાય ને પછી એને ઉતારી દઉં. પછી મેં ઉતારી દીધું અને આ મમરા સાઈડમાં રાખ્યા હતા થોડા મમરા. તો તમે જોઈ શકો છો કે મમરા છે ને મેં છે ને અહીંયા શું કહેવાય તગારામ ચાસણી હતી ગોળની, એમાં નાખી દીધા અને હલાવી દીધું. અને પછી મેં છે ને લાડવા બનાવી દીધા. અને હું પછી બજારમાં ગઈ હતી, બજારમાં જઈને પાછી આવી ગઈ. તો બજારમાં બહુ બધી વસ્તુ ખરીદીને આવી, 1000 ઉપર 1,500 ખર્ચો કરીને આવી હતી. તો ટોપી લઈ આવી રીશુ માટે, તમે જુઓ ને. તો પછી ગુંદર પટ્ટી લાવી, પતંગ ઉપર લગાડવાની ગુંદર લઈ આવી, ફિરકી લઈ આવી, પતંગ લઈ આવી, પછી માસ્ક લઈ આવી, ભૂંગળું લઈ આવી, રીશુ માટે ટોપી લઈ આવી. જેટલું ઉત્તરાયણમાં જરૂરી હોય ને બધી જ વસ્તુ હું છે ને લઈ આવી રીશુઓના સાનિધ્ય માટે. કારણ કે એ લોકો બંનેને ઘેર મૂકી ગઈ હતી. રીશુને લઈને જાઉં બજારમાં તો હું થાકી જાઉં છું ગાઈસ. અને બજારમાં એટલી બધી ભીડ હતી ને, તમે જો ક્યાં કહી દઉં, HPની લઈ આવી હતી દોરી, અને ચીકી ને તલની ચીકી ને બધું લઈ આવી હતી એક હંગાથી. તો ગાઈસ છે ને પછી હું એમ વિચારતી હતી કે મારે હજુ બહુ બધું કામ બાકી છે, પહેલાં કામ ફટાફટ પતાવી દઉં એવું થઈ ગયું મને. અને બજારમાં જઈને આવી એટલે ગાઈસ હું તો બેસી જ ગઈ થોડી વાર. હું એટલી બધી થાકી ગઈ હતી ને એના માટે. અને અહીંયા તમે જુઓ તો સાંજ પડી ગઈ અને મેં સોનું એમ કે મમ્મી મારે હે ને આલુની પૂરી ખાવી હે, આલુ એટલે બટાકાનું શાક અને પૂરી. તો ગાઈસ મેં આલુ અને પૂરી તો બનાવી દીધી, બટાકાનું શાકને પૂરી. પણ ગાઈસ મેં તો ખાધી, મને તો એવી હેરાન થઈને રાતે જબરજસ્ત. તો ગાઈઝ મેં તો ખાઈ તો લીધું 2 પૂરી ને બટાકાનું શાક, પણ ગાઈઝ મને તો આખી રાત મારે તો ઊંઘ ના આવી, મને તો ગેસ થઈ ગયું, હું એવી હેરાન થઈ ગઈ. અને પછી આખી મારે તો ઉત્તરાયણ બગડી. સવારે 10 વાગે પછી હું તો ઉઠી અને ગાઈઝ મેં તો 3 વાગ્યા સુધી બધું કામ પતાવ્યું, નાહી ધોઈ ખાવા પીવાનું બધું કર્યું. અને પછી ગાઈઝ હું અને સાનિધ્ય બંને ધાબા ઉપર ગયા. અને સાનિધ્ય કે મમ્મી મને પતંગ ચગાવતા નહીં આવતું, હું એને સપોર્ટ કરવા માટે હું એને ધાબા ઉપર લઈ ગઈ. મેં ચાલ આપણે બંને જઈએ અને હું તને શીખવાડીશ પતંગ ચગાવતા. પછી અમે બંને પતંગ ચગાવવાનું સ્ટાર્ટ કર્યું. પણ અમારે સોનુભાઈ કે લાય મમ્મી હું ચગાવતા, એને તો આવડતું જ નહોતું. જો કંઈ વાંધો નહીં, ટ્રાય કર હું એમ કરીને સમજાવતી હતી કે ભલે નથી આવડતું, તું શીખીશ ને એટલે તને આવડી જશે. હું એને વારંવાર કહેતી હતી, પણ એ કે મમ્મી ના બસ હવે ઘરે જવું છે. તો પછી અમે તો સાંજ પડતા મમ્મી તો 5 વાગ્યા પછી 6 વાગે તમે ઘરે આવી ગયા. અને ગાઈસ તમે જુઓ તો અંધારું પડી ગયું હતું. અંધારામાં તો 2 ભાગ પડી ગયા હતા. એક બાજુ છે ને સૂર્ય હાથમાં ને એ બાજુ તમે જુઓ તો છે ને પેલું મસ્ત જાનીવાલી પીનારાનું દ્રશ્ય દેખાતું હતું. અને એક બાજુ અલગ જ જે હોય નોર્મલ એવું જ દેખાતું હતું. એક બાજુ દ્રશ્ય ગાંધીનગર પીથાપુરનું છે દ્રશ્ય, 14મી જાન્યુઆરીનું ગાઈઝ. અને ગાઈઝ અમે બસ આવી ગયા. અને અમે સોનુભાઈ કે મારે પીઝા ખાવા છે. મેં નહીં પીઝા ખાવાના, બપોરે ઊંધિયું બધું ખાધું છે.